સીઆઈડી ક્રાઇમે વિઝા કૌભાંડ મામલે દરોડા પાડ્યા બાદ 13 પોલીસ અધિકારીઓની એસઆઈટી બનાવીને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમને અમદાવાદની હાઈટેક એજ્યુકેશન અને ગાંધીનગરના કુડાસણ સ્થિત હોપરેઝ નામની સંસ્થાઓમાંથી બનાવટી માર્કશીટ અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે, જ્યારે હોપરેઝના કિશન પટેલની ઓફિસમાંથી દારૂની 2 બોટલ પણ મળી આવી છે। સીઆઈડી ક્રાઇમે હોપરેઝના કિશન પટેલ અને પ્રેમ પરમાર તેમજ હાઈટેક એજ્યુકેશનના જીગર શુક્લ અને નીરવ મહેતા સામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। તો દારૂની બોટલો મળવા મામલે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। સીઆઈડી ક્રાઇમે પાડેલા દરોડા દરમિયાન કિશન પટેલ અને તેના સાગરીતો બનાવટી દસ્તાવેજો બનાવતા હોવાનું સામે આવ્યું। ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓનું ઊંચું મેરિટ બતાવવા માટે બનાવટી માર્કશીટ બનાવતા હોવાનું જાણવા મળ્યું છે।